નમસ્કાર, હું છું આપની સાથે શિવાની. નવરાત્રિના પાવન અવસરે આજે આપણે આરાધના કરી રહ્યા છે નવદુર્ગાના 7મા સ્વરૂપ માં કાળરાત્રિની, જે ભયનો નાશ અને ભક્તોને અખૂટ શાંતિ આપે દેવી છે. માં કાળરાત્રિનું સ્વરૂપ ભયાનક છે. કાળી કાયા, વિદ્યુત સમ તેજસ્વી આંખો, ખુખાર વેશ અને વાળ ખુલ્લા, પણ ભક્તો માટે એ અતિ દયાળુ છે. માતાજી પોતાના ભયંકર રૂપથી દૈત્યોનો નાશ કરે છે અને ભક્તોના દુઃખને દૂર કરે છે. ચાલો માં કાળરાત્રિના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિથી નમન કરીએ અને જીવનના દરેક અંધકાર પર વિજય મેળવીએ. એમનો આશીર્વાદ માંગીએ. જય માં કાળરાત્રિ. કાળરાત્રિ માતાજીનું નવદુર્ગાનું 7મું સ્વરૂપ છે, જે અંધકારનો નાશ, દુષ્ટ શક્તિઓનો સંહાર અને અંતિમ રક્ષણનું પ્રતીક છે. તેમનું સ્વરૂપ ભયાનક લાગે છે, પણ તેઓ ભક્તો માટે હંમેશા શુભ ફળદાયી છે. નવરાત્રિના 7મા દિવસે તેમની આરાધના દ્વારા ભક્તો ભયમુક્તિ, આત્મબળ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે છે. કાળરાત્રિ માતાજી નામનો અર્થ જાણીએ તો કાળ એટલે સમય અને રાત્રિ એટલે અંધકાર, એટલે કે જે અંધકાર અને દુઃખનો નાશ કરે છે. તેઓ મહાકાલીનું સ્વરૂપ છે, જે દુષ્ટો માટે વિનાશક અને ભક્તો માટે રક્ષક છે. તેમના રૂપ અને શસ્ત્રો વિશે વાત કરીએ તો કાળો વર્ણ, વિશાળ વાળ અને તેજસ્વી આંખો, હાથમાં ખડગ અને ખપ્પર. તેમનું વાહન ગધેડું છે, જે દુઃખ અને ત્યાગનું પ્રતીક છે. તેમનું સ્વરૂપ ભયજનક છે, પણ ભક્તો માટે શાંતિ અને શક્તિનો સ્ત્રોત છે.